સુરત પોલીસે હની ટ્રેપ કેસમાં મોટી સફળતા હાંસલ કરી છે। કતારગામ વિસ્તારમાં એક આધેડ વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી બળાત્કારના ગુનાની ધમકી આપીને 20 લાખની ખંડણી માંગવાના આરોપમાં મશરૂ ગેંગના 2 બંધુઓ સહિત 5 લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા છે। આમાં એક મહિલા પણ સામેલ છે। સુરત કતારગામ વિસ્તારમાં હની ટ્રેપ કરી રૂપિયા 20 લાખની ખંડણી માંગવાના ગુનામાં મશરૂ ગેંગના 2 બંધુઓ સહિત 5 લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા છે। ગેંગ મહિલા સભ્ય દ્વારા શિકારને ફસાવી પેપર પહોંચી ગયો છે જેવા કોડવર્ડથી બ્લેકમેલ કરતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં એસઓજી ટીમે આરોપીની ધરપકડ કરી છે। આ ગેંગ મહિલા સભ્યની મદદથી શિકારને હની ટ્રેપમાં ફસાવતી અને પછી પુરુષ સભ્યો પેપર પહોંચી ગયેલ છે જેવા સાંકેતિક સંદેશ વાપરી શિકારને બળાત્કારના આરોપ અથવા સામાજિક બદનામીની ધમકી આપી આમ ડરાવીને લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવવામાં આવતી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ એસઓજી અને કતારગામ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે ગેંગને ટ્રેક કર્યું અને 16 જુલાઈની રાત્રે કાર્યવાહી કરીને આરોપીઓને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા। ગિરફ્તાર થયેલાઓમાં મશરૂ બંધુઓ અને તેમની સાથે કામ કરતી મહિલા સહિતના સભ્યો સામેલ છે।